અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી બાબતે બે જૂથ સામસામે આવી ગયા. જોકે અગાઉની અદાવતનો ઝઘડો ચાલતો હતો અને તેના કારણે મામલો એકાએક બીચક્યો. પ્રાણઘાતક હથિયારો સાથે એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ ઘટના મામલે પોલીસ સ્ટેશને ફરિયાદ પણ થઈ હતી. પરંતુ જ્યારે સલડી ગામની કાયદા વ્યવસ્થા વકરી ત્યારે પીસીઆર વાનને સંપર્ક કરવામાં આવતા પીસીઆર વાનના પોલીસ કર્મીઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યારે એક પીસીઆર વાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક પોલીસ કર્મી સામે ગંભીર આરોપો ગ્રામજનોએ લગાવ્યા હતા કે તે દારૂ પીધેલી હાલતમાં છે. ત્યારબાદ આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે બીજો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં પીસીઆર વાન એક પહોંચે છે ત્યાં એએસઆઈ છે તે આ જૂથ અથડામણને લઈને જ્યારે ગ્રામજનોને પૂછે છે ત્યારે જે ટોળું છે તે પોલીસ ઉપર ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ સાથે કેટલાક શખ્સો છે તે ગાડી ઉપર ઉતરી આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો અને એવી ચર્ચાઓ પણ ચાલી હતી કે શું હવે આરોપીઓને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી કે પોલીસ સામે સીધા ગાડી ઉપર ઉતરી આવ્યા છે. આ સમગ્ર ઘટના બાદ લીલિયા પોલીસ હરકતમાં આવી હતી અને આ ઘટનામાં જે આ મામલો સામે આવ્યો, ગાડી બાદ જે ધમકી આપવામાં આવી તેમાં ભરત માલકિયા નામના જે એએસઆઈ છે તેમના દ્વારા આ બાબતના સંદર્ભમાં સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં કેમ્પલ રામાણી નામના યુવક સહિત અન્ય જે શખ્સો છે તેમના વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને પોલીસના કામમાં અડચણરૂપ બનવું, તેમની સાથે અભદ્ર વર્તન કરવા એવી અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે. બીજી વસ્તુ દારૂ અમને દંડો મારી તો હું કઈ ગયા બીજા કઈ ગયા હવે તમે હું કઈ કરું તમે નહીં આવો ને, તમારી ગાડી હવે પડી છે તો નહીં આવો ને. કોઈ નહીં બોલતા આને ઉભો રાખો. ઓલો બીજો આવ્યો આમ જો ગઈ તારીખ 20/10/2025 ના રોજ સલડી મુકામે થયેલ મારામારીના ઝઘડામાં જે પોલીસ સાથે અમે અભદ્ર ભાષામાં વાત કરેલ તે બાબત અમે માફી માંગીએ છીએ અને આગળ જતા કોઈ આ પ્રકારનો પોલીસ સાથે વ્યવહાર કરવો નહીં તે બદલ અમે માફી માંગીએ.